લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કાઉન્સિલ ગોયલ છે એ રામસિંગ રોબોટને કોર્ટમાં હાજર થવા માટે જજને રિક્વેસ્ટ કરે છે. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ. બીજા દિવસના ન્યૂઝપેપરની હેડલાઇન્સ હતી કે રામસિંગ રોબોટ એટલે કે રોબોટ કોર્ટમાં જાય છે. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. The next day, બીજા દિવસે the court was overcrowded. Overcrowded એટલે ખીચોખીચ માણસોથી ભરેલી. Keen to watch, keen એટલે તીવ્ર આતુર હોવું, to watch a robot in the witness box. Witness box એટલે સાક્ષીનું જે બોક્સ છે ત્યાં witness બોક્સમાં રોબોટને નિહાળવા માટે માણસોનું ટોળું કોર્ટમાં ભેગું થયું. કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લી ક્ષણ સુધી કાઉન્સિલ ગોયલ વકીલ જે છે એ દરેક મુદ્દાઓને ટાંકતો હતો, નોંધતો હતો. He appeared confident, એકદમ કોન્ફિડન્ટ લાગતો હતો અને ક્રિસ્પ કડક પણ લાગતો હતો. But so was પ્રેમ ચોપરા. પણ પ્રેમ ચોપરા પણ એટલો જ કોન્ફિડન્ટ હતો. Never would this machine man betray his master. આ મશીન મેન યંત્ર એટલે કે રોબોટ રામસિંગ તેના માલિકને ક્યારેય દગો આપશે નહીં. બીટ્રે એટલે દગો આપવો. પ્રેમ ચોપરાને કોન્ફિડન્ટ હતો કે એનો જે નોકર છે સર્વન્ટ એ ક્યારેય એટલે કે રોબોટ એના માલિકને દગો આપશે નહીં. The proceeding began. Proceedings means કાર્યવાહી. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. And Ramsing 070 appeared in the witness box. અને રોબોટ છે એ વિટનેસ બોક્સમાં ઉપસ્થિત થયો. કાઉન્સિલ ગોયલ began. વકીલે શરૂઆત કરી. Your Honor, નામદાર, I am told by super robots. સુપર રોબોટ્સ દ્વારા એટલે કે એમના જે માલિક છે જ્યાંથી એ ખરીદ્યો છે એ સુપર રોબોટ્સ દ્વારા મને એવું કહેવામાં આવ્યું છે કે the memory tape designed in these types of robots contains information of the previous week. આગલા અઠવાડિયામાં આ રોબોટ દ્વારા જે કંઈ કાર્યવાહી થઈ હોય પ્રીવિયસ એટલે અગાઉ કે આગલા અઠવાડિયામાં આ રોબોટે જે કંઈ કામગીરી કરી હોય તો એની માહિતી અહીંયા એટલે કે આ રોબોટમાં એની મેમરી ટેપ જે છે એ એમાં સંગ્રહિત થયેલી હોય છે. એટલે કે એમાં એવી મેમરી ટેપ પ્રોગ્રામ કરવામાં આવી હોય કે જે રોબોટે આગલા અઠવાડિયે કઈ કામગીરી કરી તે માહિતી એમાં એકત્ર થયેલી હોય છે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. એટલે જજે કહ્યું but the case started a fortnight after the incident. આ ચોરીના બનાવ બન્યા પછી fortnight એટલે પખવાડિયું 15 દિવસ કે 15 દિવસ પછી આ કેસ શરૂ થયો છે તો the needed information must be wiped out. તો જરૂરી માહિતી છે એ ભૂસાઈ ગઈ હશે. એટલે કે અઠવાડિયાની મેમરી ટેપ એમાં ડિઝાઇન કરેલી હોય એટલે કે એવો પ્રોગ્રામ એમાં તૈયાર કરેલો હોય કે અઠવાડિયાની કામગીરી યાદ રહે. પણ આ કેસ શરૂ થયો એને બનાવ બન્યા પછીના 15 દિવસે શરૂ થયો તો ત્યાં સુધીમાં તો એ બધી જરૂરી માહિતી વાઇપ આઉટ એટલે કે દૂર થઈ ગઈ હશે, ભૂસાઈ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા તરફ જોઈ સ્મિત કરતા વકીલ ગોયલે કહ્યું સર the robot has been switched out of operation ever since. કે ત્યારથી જ ever since એટલે ત્યારથી કે જ્યારથી આ બનાવ ખુલ્લો પડ્યો ચોરી કરતા રોબોટ પકડાઈ ગયો ત્યારથી એની સ્વિચ છે એ સ્વિચડ આઉટ કરી દેવામાં આવેલો છે એટલે કે બંધ સ્થિતિમાં છે. પ્રેમ ચોપરા's face fell. પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું. but he was confident. પણ એને કોન્ફિડન્ટ હતો કે રામસિંગ 070 would obey his master.
કે રામસિંગ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. જે કંઈ સિક્રેટ્સ હતા, રહસ્યો હતા, એ બધા પ્રેમ ચોપરા દ્વારા સીલ કરી દેવામાં આવેલા. ધ જજ ઓર્ડર્ડ. જજે ઓર્ડર કર્યો, યુ મે કન્ટિન્યુ. તમે તમારી પૂછપરછ વાતચીત ચાલુ રાખો. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. ગોયલ રામસિંગ તરફ વળ્યો. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. બ્રીફલી એટલે ઇન શોર્ટ, ટૂંકમાં. એણે ટૂંકમાં પૂછ્યું કે તારો માલિક કોણ છે? A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, "Mr. Prem Chopra." A dull blue light flashed. ઝાંખી વાદળી રંગની લાઇટ ચમકવા લાગી અને થોડી ક્ષણિક, મોમેન્ટરી એટલે ક્ષણિક ઘરઘરાટી, whirring એટલે જે મશીન શરૂ થાય અને ઘરઘરાટી થાય એવા અવાજ સાથે રોબોટે સ્ક્વીક એટલે ચૂં ચૂં એવો અવાજ એટલે કે એવા મેટાલિક ટોન, ધાતુમય સ્વરે કહ્યું, મિસ્ટર પ્રેમ ચોપરા, એટલે કે મારો માલિક મિસ્ટર પ્રેમ ચોપરા છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? રોબોટને પૂછવામાં આવ્યું વકીલ દ્વારા કે તું તારા માલિક પ્રેમ ચોપરા માટે કઈ કઈ કામગીરી કરે છે, તે કઈ કઈ કામગીરી કરી? A pause here, then a metallic answer. થોડીક વાર અટકી ઘરઘરાટી સાથે વળી પાછો એ જ ધાતુમય સ્વર આવ્યો. ક્લીનિંગ, સફાઈ કરવાનું, મોવિંગ ધ લોન, લોનની માવજત કરવાનું, વોશિંગ, ધુલાઈ એટલે કે કપડાં ધોવાનું, ડુઈંગ ડિશિસ, ડિશ બનાવવાનું, શોપિંગ, ખરીદી કરવાનું વગેરે વગેરે કામગીરી હું મારા માલિક માટે કરું છું. Recall in detail your activities of last 6 days. Counsel Goyal interrupted. Interrupted એટલે વચ્ચેથી અટકાવવું, વિક્ષેપ પાડવો. કે બોલતો હતો ત્યારે વિક્ષેપ પાડી અને એને અટકાવી અને રોબોટને પૂછવામાં આવ્યું કે છેલ્લા 6 દિવસ દરમિયાન તે કઈ કામગીરી કરી છે એની ડિટેલ આપ. The memory tape went on mechanically and monotonously. Monotonously એટલે કંટાળો ઉપજાવે તેવું, સતત એક જ યાંત્રિક સ્વરે મેમરી ટેપ છે એ આગળ વધતી હતી. એટલે કે રોબોટ છે એ બોલતો જતો હતો. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. બૂટ એટલે ડેકી, કારની ડેકી ખોલી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, કરિયાણું ખાલી કર્યું એટલે કે ડેકીમાં ઠાલવ્યું. શટ ધ બૂટ, ડેકી બંધ કરી. શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુની દુકાન પર ચાલ્યો. શટ ધ બૂટ, ટર્ન મૂવ 30 સ્ટેપ્સ, 30 ડગલા ચાલ્યો. સ્ટોપ, અટક્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ પેલી કિંમતી ચીજ વસ્તુઓની દુકાન, 20 સ્ટેપ્સ, 20 ડગલા ચાલ્યો. All this point the counsel commanded stop, reverse and play. આ જ પોઈન્ટ પર એને અટકાવ્યો અને ફરીથી ટેપ શરૂ કરી. એટલે કે વળી પાછું એની એ જ ટેપ બોલવા માટે, એટલે કે જે કાંઈ બોલ્યો એ ફરી બોલવા માટે એને ત્યાં કમાન્ડ કર્યો, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. અહીંયા રિવર્સ કરો, ફરીથી આ શરૂ કરો. Again there was an obvious pause after the instruction signal. ફરીવાર આ ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ પછી તરત જ સ્પષ્ટ એવો વિરામ આવી ગયો. એટલે કે રોબોટની જે મેમરી ટેપ છે એમાંથી જે કંઈ માહિતી મળતી હતી એ કેટલી માહિતી મળતી હતી? વારંવાર એકની એક જ માહિતી મળતી હતી કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારની ડેકી સુધી ગયો. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, એમાં કરિયાણું ખાલી કર્યું. શટ ધ બૂટ, ડેકી બંધ કરી. ટર્ન, વળ્યો ત્યાંથી. મૂવ 30 સ્ટેપ્સ, 30 ડગલા ચાલ્યો. સ્ટોપ, વળી અટકી ગયો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ કિંમતી ચીજ વસ્તુઓની દુકાન. ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ આપવામાં આવ્યું, પછી બ્લેન્ક આવી જાય છે. ત્યાં શું બન્યું એ માહિતી રોબોટ આપતો નથી. ક્યુરિયો શોપ સુધી આવી જાય છે, ત્યાંથી એને સૂચના મળી છે, ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ. શું કરવા માટેની સૂચના મળી છે
એ ત્યાં બ્લેન્ક આવી જાય છે, એટલે કે એ સૂચના બહાર પડતી નથી. મૂવ લેફ્ટ ડાબી બાજુ વળ્યો, ટર્ન પાછો વળ્યો, 20 સ્ટેપ 20 ડગલા ચાલ્યો. આટલી માહિતી વારંવાર રોબોટ આપતો હતો, પણ જે ચોરી કરી હતી એ વાત રોબોટ કરતો નથી. કાઉન્સેલ સ્ટોપ્ડ એટ ધ ટેપ. ટેપ જે કેસેટ વાગતી હતી એ અટકાવી દીધી. નોટિસ ધ પોઝ યોર ઓનર. અને જજને કહ્યું નામદાર, અહીંયા જે વિરામ આવે છે એટલે કે જે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી જે બ્લેન્ક આવી જાય છે એની તમે નોંધ લ્યો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. એની કેટલીક જે ક્રિયાઓ છે, એને જે કંઈ કાર્યો કર્યા છે એને ખુલ્લા પાડવામાં આવતા નથી. એટલે કે બધું બોલે છે પણ ચોરી કરી છે એ કાર્ય એ ખુલ્લું પાડતો નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. આ સૂચનાઓ કઈ હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ. અને આવી સૂચના તને કોણે આપેલી? હી ક્વેશ્ચન રામસિંહ 70. એટલે કે રામસિંહને વકીલે પૂછ્યું કે આ સૂચનાઓ કઈ હતી અને આ સૂચનાઓ તને કોણે આપેલી? હી રિસ્પોન્ડેડ. એટલે રોબોટે જવાબ આપ્યો, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ઇન્ફોર્મેશન એટલે કે આ માહિતી મારે ખુલ્લી પાડવાની નથી. બટ વાય. વકીલે રોબોટને કહ્યું કે શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટે જવાબ આપ્યો કે રોબોટ એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. એટલે વકીલે રોબોટને કહ્યું, several means many, કેટલાય લોકો છે કે જે આ ચોરીથી પરેશાન છે, જેમને નુકસાન થયું છે. જો તું આ માહિતી ખુલ્લી નહીં પાડે તો જે વેપારીઓને નુકસાન થયું છે એમને ખૂબ જ ખોટ પડશે, એને સહન કરવું પડશે. What were those instructions? Counsel Goel persuaded. Persuade એટલે સમજાવવું. જવાબ આપવા માટે વકીલ ગોયલે રોબોટને સમજાવ્યો કે તું તે કયું કામ કર્યું, તને કોણે આવા આદેશ આપેલા? તો રોબોટ છે જવાબ આપતો નથી. એટલે વકીલ એને કહે છે કે જો તું જવાબ નહીં આપે તો ઘણા વેપારીઓને નુકસાની સહન કરવી પડશે. રામસિંહ રિસ્પોન્ડેડ મિકેનિકલી. યાંત્રિક ઢબે રામસિંહે જવાબ આપ્યો, રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંહ. કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. સ્ટ્રેસ એટલે ભાર મૂકવો. એક શબ્દ પર વકીલ ભાર મૂકતા રોબોટને કહે છે કે ઘણા લોકોને સહન કરવું પડ્યું છે. રામસિંહ, તું કંઈક બોલ કે તને આ ચોરી માટે કોણે આદેશ આપ્યો હતો, કઈ વસ્તુની ચોરી કરી? પણ રામસિંહ રોબોટ કાંઈ જવાબ આપતો નથી. નો રામસિંહ. પ્રેમ ચોપડા shouted nervously but the judge won't keep quiet. પ્રેમ ચોપડા ત્યાં જ બેઠો છે કોર્ટમાં, એ બરાડી ઉઠ્યો નર્વસલી, એકદમ બેચેનીથી જોરથી બોલી ઉઠ્યો, નો રામસિંહ. રામસિંહ, તું કાંઈ માહિતી આપતો નહીં. પણ જજે એને ચેતવ્યો, શાંતિ રાખો. કમ ઓન રામસિંહ, ધ જજ સેડ. જજે કહ્યું, રામસિંહ, તું તારી માહિતી આપવાનું કામ ચાલુ રાખ. રામસિંહ જર્ક એટલે ઝટકો લાગવો. હિઝ હેડ લેફ્ટ. ઝટકા સાથે રામસિંહે એનું જે મસ્તક છે ડાબી બાજુ ફેરવ્યું. ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. અને પછી જજ તરફ ફેરવ્યું. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip 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 pip. Clicking sound indicated the hampering of running taps. કે જે ટેપ વાગતી હતી એમાં જે હેમ્પરિંગ થતું હતું એટલે કે કાંઈ બગડી ગયું હોય, બ્રેક ડાઉન થયું હોય, એનો ઈશારો નિર્દેશ કરતું હોય એવો ક્લિકિંગ સાઉન્ડ, કિચુડ એવો અવાજ એટલે કે સિગ્નલ્સ પીપ 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 એ અવાજ હવે થવા લાગ્યો. જામ થઈ ગઈ, કેસેટ જામ થઈ ગઈ હોય એટલે એવા સિગ્નલ આપતો અવાજ શરૂ થયો. ધ ક્રેકલિંગ સાઉન્ડ. ક્રેક એટલે તિરાડ પડે, તરડાતો હોય એવા અવાજ સાથે
The indigo light intensified. Intensified એટલે એકદમ પ્રકાશિત થવું. વાદળી રંગની લાઇટ એકદમ ઝળહળવા લાગી. A red light flashed on the forehead of Ramsing robot, signaling danger. રામસિંગ રોબોટના મસ્તક પર ફોરહેડ એટલે કે કપાળ પર લાલ રંગની લાઇટ થઈ ઉઠી અને એમાં સિગ્નલ હતું ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. રામસિંગ રોબોટની છાતી પર એક શટર હતું અને આ શટર ખુલ્લું થયું અને એની છાતીમાં જે શટર છે એ ખુલતા જ એમાં એક સ્ક્રીનિંગ ફ્લેશ ટીવી સ્ક્રીન હતી અને એમાં આવ્યું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. આ સિસ્ટમને વેરવિખેર ખોરવી નાખવામાં આવી છે. રામસિંગ રોબોટ હેડ ડિસ્ફ્યુઝડ. રામસિંગ રોબોટને ડિસ્ફ્યુઝડ કરી નાખવામાં આવેલો એટલે કે એની પાસે જે કંઈ ઇન્ફોર્મેશન હતી માહિતી હતી એ બધી હવે ડિફ્યુઝડ કરી નાખવામાં આવેલી. ઓ નો ક્રેડ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટનો સેલ્સમેન છે એ બરાડી ઉઠ્યો કે અરે અરે નહીં હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. રામસિંગને ડિફ્યુઝડ કરી નાખવામાં આવ્યો છે. હવે રામસિંગ નકામો થઈ ગયો છે એટલે કે એમાં કોઈ જ વિગત માહિતી ઇન્ફોર્મેશન હવે રહી નથી. There was a hush in the courtroom. કોર્ટરૂમમાં શાંતિ. હશ એટલે શાંતિ. સાયલેન્ટ એકદમ ચૂપકીદી છવાઈ ગઈ. Silence prevailed for long in the courtroom. કોર્ટરૂમમાં લાંબા સમય સુધી શાંતિ પથરાઈ ગઈ. The counsel cleared his throat. વકીલે એનું ગળું સાફ કર્યું and said અને કહ્યું રોબોટ do not cause harm to people. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી and neither can they disobey their masters. અને તેઓ તેના માલિકને પણ નુકસાન પહોંચાડી શકતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. પ્રેમ ચોપરા તરફથી જે કંઈ માહિતી આપવામાં આવતી એ બધી ખુલ્લી પાડવાની નહોતી. They could have been injurious to his own existence. જો એ માહિતી ખુલ્લી પાડે તો એ એના અસ્તિત્વ માટે પણ જોખમકારક હતી. A threat to the robot's life. રોબોટના જીવન માટે થ્રેટ એટલે કે ધમકી રૂપ હતું. If he revealed them, જો માહિતી ખુલ્લી પાડત તો he would disobey his master. એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થાત. If he did not, he would harm others. જો એ ખુલ્લી ન પાડે તો બીજાને નુકસાન થાત કે જો રામસિંગ રોબોટ બધી ચોરી વિશેની માહિતી ખુલ્લી પાડે તો એના માલિક પ્રેમ ચોપરાને નુકસાન થાત. જો એને ખુલ્લી ન પાડી તો બીજા વેપારીઓને એટલે કે બીજા માણસોને નુકસાન થાત. This conflict brought Ramsing's end. અને આ કોન્ફ્લિક્ટ સંઘર્ષથી રામસિંગના જીવનનો અંત આવ્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. જૂઠું બોલવું, લોકોને નુકસાન પહોંચાડવું અથવા તો બેવફાદાર સાબિત થવું એના કરતા રામસિંગે પોતાની જાતને નષ્ટ કરવા માટેનું પસંદ કર્યું. Traces of pain and depression marked the counsel's face. વકીલના ચહેરા પર દર્દ અને ડિપ્રેશન વ્યથાના ભાવ છે એની નિશાની દેખાવા લાગી. The judge pondered for a while. Ponder એટલે વિચાર. જજે થોડીવાર વિચાર્યું and proclaimed અને પછી proclaim એટલે ચુકાદો જાહેર કરવો. ચુકાદો જાહેર કર્યો. The court declares Prem Chopra guilty of theft. theft એટલે ચોરી. ચોરીના ગુના બદલ guilty એટલે ગુનો. ચોરીના ગુના બદલ પ્રેમ ચોપરાને કોર્ટ ગુનેગાર જાહેર કરે છે. The counsel picked up his file and with a bow left the courtroom. વકીલે એની ફાઇલ ઉપાડી અને જજને નમન કરી અને એ કોર્ટરૂમની બહાર નીકળી ગયો. આમ પ્રેમ ચોપરા છે એ અંતે પકડાઈ ગયો.